ઘણા લોકોને થાય છે આ ગ્રેટ મોર્નિંગ કેમ બોલે છે આલ્પામાં? કેટલા લોકોને એવું થયું? યસ. સી આઈ બિલીવ હરેક ક્ષણ મોર્નિંગ છે. સવાર શું લાગે આપણામાં? ઉત્સાહ, નવીનતા, હે ને? તો દરેક ક્ષણ મોર્નિંગ છે અને ઇટ હેઝ ટુ બી ગ્રેટ. તમે બે શબ્દ બોલીને જુઓ, ગુડ મોર્નિંગ અને ગ્રેટ મોર્નિંગ. કયું બેટર છે? લેટ અસ સે ગુડ, ગ્રેટ. કયું સારું લાગે? ગ્રેટ મોર્નિંગ, રાઈટ? સો great morning to each one of us present here, and I wish you all a happy Women's Day. And yes, I would like to say the woman who rocks the cradle can rock the world. Yes, this needs a clap. અને આ લોકો એટલું બધું રશ્મિકાબેનની આગળ સ્પીચ થઈ ગઈ, એના પછી બધી દેવીઓની સ્પીચ થઈ ગઈ, એના પછી સ્ત્રી વિશે હું શું બોલીશ અને સ્ત્રીને એમ્પાવર કરવા માટે શું બોલીશ? કારણ કે વી ઓલ આર એમ્પાવર્ડ, ઇઝન્ટ ઇટ? બટ જસ્ટ આઈ વુડ લાઈક ટુ સે કે દરેક સ્ત્રીએ પોતાને પ્રેમ કરવો જોઈએ. કેટલી સ્ત્રી પોતાને પ્રેમ કરે છે? વાવ, આઈ કેન સી lot many hands up. અને જે સ્ત્રીઓ પ્રેમ નથી કરતી પોતાને, એ આજે પ્રશ્ન પૂછશે કે હું કેમ મને પોતાને પ્રેમ નથી કરતી. આપણે દરેક વ્યક્તિ માટે ઘરમાં બધું કરીએ છીએ, સમય કાઢીએ છીએ, દરેકનું ભાવતું બનાવીએ છીએ. આપણે પોતાનું ભાવતું બનાવીએ છીએ ક્યારે? રોજ બધાને પૂછીએ છીએ. તો આજથી હું એક વસ્તુ કહીશ કે અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે આપણે આપણી ભાવતી વસ્તુ બનાવીએ. વાવ, ધેટ્સ ગુડ. અને સેકન્ડ થિંગ, આપણું ગમતું કરીએ. ગમતું કરીએ એટલે એમ્પાવર થઈને જે ગમે અને બધાની વિરોધમાં કરવાનું નથી. કારણ કે બહુ એમ્પાવર થઈ જશે તો બધું વિરોધમાં થઈ જશે. પણ એટલીસ્ટ આપણું ગમતી કોઈ હોબી, બધા અહીંયા તમે તો ક્લબમાં છો એટલે સરસ મજાનું ક્લબમાં મહિનામાં એક મીટિંગ કરતા હશો, મળતા હશો, પણ દરેકની કંઈ ને કંઈ હોબી હશે. પેઇન્ટિંગ, ગૂંથણ, ભરત, અને એ બધું તમે ઘરે બેસીને કરી જ શકો. અને આ કરીને આપણે અર્નિંગ પણ કરી શકીએ. હમણાં જ મારા સાથે જે રોટેરિયન છે લતા રાવ, એ રિટાયર્ડ થયા 60 યર્સે. પછી કરવાનું શું? એટલે અમારું તેનું કંઈ ડિસ્કશન થયું. આઈ સેડ લતા યુ શુડ કેરી ઓન સમ હોબી. અને યસ, આઈ સ્ટાર્ટેડ લિટલ પેઇન્ટિંગ, પણ અલ્પા આઈ એમ નોટ કોન્ફિડન્ટ. તું મને મોકલ. તો આઈ સેડ વાવ, વેરી ગુડ. સ્ટાર્ટિંગના પેઇન્ટિંગ એમના સારા નહોતા, પણ મારા વાવ વેરી ગુડ કહેવાથી થોડા ઓર મોટિવેટ થઈ ગયા ને અત્યારે એટલા સુંદર મજાના આર્ટિકલ્સ બનાવે છે. અને હમણાં જ મેં કીધું કે હવે આર્ટિકલ બનાવીને ઘરમાં ના રાખો અને સેલ પર બી મૂકો. અને તમારાથી ના સેલ થાય તો અમારો ઇન્ટરેક્ટ ક્લબ છે VPSનો, તો એ છોકરાઓને આપો, એ લોકો સેલ કરશે. તો મારું દરેક સ્ત્રી અહીંયા બેઠી છે એને કહેવાનું એક જ છે કે આપણી કોઈ પણ હોબી હોય, કદાચ તમને વાનગી બનાવતા બહુ સરસ આવડતી હશે તો એ બી તમે બનાવી શકો. વી કેન સેલ ઓલ્સો. આજે એવું નથી કે આપણે આ વાનગી બનાવીને સેલ ના કરી શકીએ. મનીની જરૂર નથી કોઈને પણ લોકોને સારું ખાવાની જરૂરત છે. યસ ઓર નો? સો વી કેન ડુ સમથિંગ લાઈક દેટ કે આપણા ઇન્ટરેસ્ટનું કંઈ કરો, આપણું ગમતું કરીએ, આપણું ભાવતું એક દિવસ વીકમાં ખાઈએ. અને બીજું વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ હેલ્થ, દેટ વી ડોન્ટ ટેક કેર ઓફ. We take care of everyone's health. બધાને સારું ખવડાવવાનું, પીવડાવવાનું, સવારે ઉઠીને રાત્રે સુવા સુધીને આપણે દરેકની કાળજી રાખીએ છીએ, આપણી રાખતા નથી. કેટલા લોકો અહીંયાથી રેગ્યુલર વોકમાં જાય છે? રેઝ યોર હેન્ડ. યસ, વેરી ફ્યુ. કેટલા લોકો પ્રાણાયામ, ધ્યાન કરે છે? યસ, વેરી ફ્યુ. તો આજે એટલીસ્ટ એક પ્રણ લઈએ કે આપણે આજથી વધારે નહીં પણ 15 મિનિટ વોક કરીએ અને 15 મિનિટ પ્રાણાયામ કરીએ. દેટ વિલ હેલ્પ અસ અ લોટ. એન્ડ આજે મારું વક્તવ્ય તો જે ડિરેક્ટર પ્રિન્સિપલનું કીધું, પણ આઈ એમ એન આર્ટ ઓફ લિવિંગ ટીચર. આઈ ટીચ બ્રેથ એન્ડ મેડિટેશન ટુ પીપલ, હાઉ ટુ બ્રીથ એન્ડ હાઉ ટુ મેડિટેટ. અને મેં મારામાં તો બહુ જ ફરક જોયો છે ને. અહીંયા બધી બહેનો બેઠી છે, એમાંથી કેટલા બધા આ બધું પ્રેક્ટિસ કરે છે હે ને.
હમણાં રશ્મિકાબેન અહીંયા આવીને ગયા. શી પ્રેક્ટિસિસ. ઈલાબેન તમે જોયા, શી ઇઝ 75. Am I right? Can anyone tell me she is 75? At this age she is perfect. Why? Because she takes care of her health. And health is not only physical health, it is physical and mental. है ना? દરેક વ્યક્તિને અને દરેક ફિમેલને, હું એવું નથી કહેતી બધી ફિમેલના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ને મારા જીવનમાં બી આવી રહ્યો છે ને જતો રહે છે અને તમારા જીવનમાં બી એ જ હશે. પણ એ જીવનમાં આપણે કેવી રીતે સરસ રીતે રહીએ મન શાંત રાખીને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એનો કાબુ ખાલી આપણી શ્વાસ જ કરી શકે અને એ પ્રાણાયામથી જ આપણે એને કંટ્રોલ કરી શકીએ આપણા માઇન્ડને. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડુ પ્રાણાયામ ડેલી. So please, my request, and on this Women's Day, let us all take an oath and start doing pranayam and 15 minutes walk. Can we do that? Wow, that's wonderful. And one more thing, the last thing, that આપણે લાઈફમાં કે દિવસમાં કોઈને અપ્રિશિએટ કરીએ છીએ. આજે તે સારું પહેર્યું છે, તે સારું ખાવાનું બનાવ્યું છે, તે સારું આ કર્યું છે. કોઈ દિવસમાં કેટલી વાર બોલો છો? કોઈ વાર? વેરી લેસ. અને ગ્રેટિટ્યુડ, થેન્કફુલનેસ મનમાં બહુ હોય છે પણ કોઈને કહીએ છીએ કે આઈ એમ થેન્કફુલ ટુ યુ? ના. સો આજથી એક ઓર નિયમ લઈએ કે દિવસમાં એકવાર એટલીસ્ટ એની વન પર્સન યુ શુડ અપ્રિશિએટ. ઘરમાં નાનું બાળક હોય કે ઓફિસમાં કોઈ કલીગ હોય કે મેડ હોય, હે ને, કે ડ્રાઈવર હોય, અપ્રિશિએટ. આજે બહુ સરસ કર્યું અને થેન્ક યુ. સી ઇફ યુ સ્ટાર્ટ ડુઈંગ દેટ. અને થેન્ક યુ બી નહીં, થેન્ક યુ તો આમ બોલીને હવે બધા લોકો આમ નીકળી જાય છે, પણ રાત્રે સૂતા પહેલાં એકવાર આ પ્રેક્ટિસ કરો. ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધ પીપલ હુ આર અરાઉન્ડ યુ. આજે કોઈએ તમને હેલ્પ કરી, હું તો કહું છું કોઈ હેલ્પ ના કરે ને તો બી ગ્રેટિટ્યુડ હોવો જોઈએ કે મારી આજુબાજુના લોકોને બધા માટે ગ્રેટિટ્યુડ, મારા આજુબાજુની સૃષ્ટિ માટે ગ્રેટિટ્યુડ ને મારા શરીર માટે ગ્રેટિટ્યુડ. બિકોઝ આ બધું છે તો આપણે જીવી શકીએ છીએ. ઇફ યુ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ધીસ ટુ થિંગ્સ, આઈ થિંક યુ વિલ સી અ ચેન્જ ઇન યોર માઇન્ડ. બિકોઝ મારી પાસે ઘણા લોકો કાઉન્સિલિંગ માટે બી આવે છે અને આઈ સી એવરી એજ દેર ઇઝ ડિપ્રેશન. પણ વાય દેર ઇઝ ડિપ્રેશન? બિકોઝ દેર ઇઝ નો કંટ્રોલ ઓન માઇન્ડ, there is no appreciation. અને આપણાને નાનપણથી જ એવું શીખવાડવામાં આવ્યું છે. હું હમણાં જ કોઈને કહેતી હતી કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એટલું બધું એનાલિસિસ કરવાનું શીખવાડ્યું છે આપણાને અને જજમેન્ટ કરવાનું શીખવાડ્યું છે કે આપણે દરેક વસ્તુ અને વ્યક્તિને જજમેન્ટ જ કરીએ છીએ અને એનાલિસિસ કરીએ છીએ. કોઈનું પણ કંઈ પણ બિહેવિયર હોય, આ બરાબર નથી અને આમ કર્યું, આપણાને અપ્રિશિએશન શીખવાડ્યું નથી. So it's very important to appreciate and have gratitude towards people around us, right? So once again, thank you everyone, and Vasudeva Kutumbakam. And today I thank Kamini for her leadership and wonderful leadership for taking up the decision and organizing an event. I think if we would have not taken the decision, many of us would not be here today. Am I right? So a big round of applause for Kamini and the team of Anamil, Utkarsh and Ganesh Padi. What are you saying? Joda. Amazing. Wow. Thank you so much and Vasudeva Kutumbakam once again. मुझसे पहले जो ऑरेटर थे, she just to say all the things which I prepared for my I'm so obliged, heartful thanks to you. So I will just summarize the thing. Because I know you from the social media, Sri Ravi Shankar and I also meditate. That's why I relate with you totally 100%, not 100,
कभी ना कभी आएगा, और अगर हम कमजोर हैं तो वो हमको टच भी करता है, we feel it, why expectation is there, और वो कहाँ से आता है? The close one, the near one, उनको लगता है ये भी हमको नहीं समझ रहे हैं क्या? That is the big issue, क्योंकि हमको expectation है वहाँ से, at least he should understand, my children should understand, क्योंकि we are 24/7 with them, why they are not understanding? I am going to the menopause phase, this is the big challenge for the ladies, and it is a big span, pre-menopause, menopause and post-menopause, कोई हेल्थ अवेयरनेस है ही नहीं, वो ही हमको अफेक्ट कर रही है हमारे मेंटल हेल्थ को। और मैंने इस चीज़ को रिसर्च किया, उस पर काम किया, और मुझे लगा ये तो सब में आ रहा है, एटलीस्ट थैंक गॉड कि आई क्रॉस इन 45+ एंड मैनी इन 35, नो अवेयरनेस। मुझे तो लगता है कि मेंटल और इमोशनल हेल्थ पे बहुत काम करने की जरूरत है, इट इज़ वेरी बिग इशू। अगर हम नारी शक्ति की बात करें, और ये जो फेज, अगर ये जो फ्रेमवर्क है हेल्थ का, अगर वो मिस होएगा तो बहुत बड़ा चैलेंज है कहीं हमारे लिए। वी शुड टेक केयर ऑफ अवर सेल्फ, व्हाट शी टोल्ड ना, आई कनेक्ट, वी शुड लव अवर सेल्फ, सेल्फ लव, सेल्फ रेस्पेक्ट। पहले खुद से प्यार करो भाई, सबसे प्यार कर लो, खुद को अप्रिशिएट करो, खुद को प्यार करो। तो ये चीज़ मैं ये बताना चाह रही हूँ कि भाई सेल्फ लव, सेल्फ रेस्पेक्ट, ग्रेटिट्यूड वेरी बहुत ज़रूरी है, दूसरों के लिए और खुद को भी। खुद को अप्रिशिएट कर लो। अगर आपको किसी समय लगता है कि कोई आपको समझ नहीं रहा है, मैं तो कहती हूँ ना, अपना एक हाथ पीछे ले जाओ, खुद को शाबाशी दो। मैं तो करती हूँ, आई डू दिस, हेल्प मी अ लॉट। थैंक यू इंदिरा जी। हमने यहाँ सबको टाइम लिमिट दिया है, प्लीज़ आप लोग टाइम लिमिट फॉलो करेंगे, इसमें आशा रखती हूँ, क्योंकि सबको हम लोगों को 6 बजे ये ख़त्म करना है और गरबा भी गाना है। बाकी के एंट्री लोग को मैं खास रिक्वेस्ट करूँगी, 2 मस्त नाटिका है और अभी 2-3 लोग बोलने वाले बाकी हैं, 3 मिनट में ख़त्म नहीं करते, ऐसे में आप लोगों को विनती करती हूँ प्लीज़। अभी नंदाबेन मेहता, उसके बाद भौगी भवाई गुजरातનું ગૌરવ રેડી રહે। નંદાબેન મહેતા પ્લીઝ। अपना अधिकार पाना पड़ेगा, सारे रिश्तों का संसार में फर्ज जग में निभाना पड़ेगा। नारी शक्ति का अवतार है, अपना अधिकार पाना पड़ेगा। नारी में लक्ष्मी का वास है, ममता करुणा और विश्वास है। नारी रिश्तों की एक आश है, हर रिश्ते में एक खास है। नारी से ही है रोशन जहां, हमें सबको बताना पड़ेगा। नारी शक्ति का अवतार है, अपना अधिकार पाना पड़ेगा। मौत से भी तो नारी लड़ी है, नभ में ऊंची उड़ाने भरी है। नारी ने धारा को बदला, अब जहाँ को बदलना पड़ेगा। नारी ने जग को जीवन दिया है, सुख दुख में भी हर पल दिया है। जिम्मेदारी निभाती यहाँ पर, अपने कुल को भी रोशन किया है। जिंदगी एक वचन भी तो है, जिसे सबको निभाना पड़ेगा। शक्ति का अवतार है, अपना अधिकार पाना पड़ेगा।
મહિલા મંડળ પૌની ભવાઈ પારુલબેન દેસાઈ અને ભવનાબેન દેસાઈ પ્લીઝ. આના પછી ગણેશવાડી અને અનાવિક સંજ્ઞાની તરફથી પ્રતીક્ષાબેન એમનું વક્તવ્ય 3 મિનિટનું રજૂ કરશે. ત્યાર પછી ભરતીબેન પટેલ ગ્રુપ સુંદર નાટિકા રજૂ કરશે અને ખૂબ જ સરસ જોવા જેવું નાટક છે. બધા શાંતિ રાખજો. ત્યાર પછી છાયા ધ્રુવ કુમાર પોતાનું 3 મિનિટનું વક્તવ્ય રજૂ કરશે અને ત્યારબાદ આપણા અહીં પધારેલા અને લીલાબેન ફક્ત એમનું એકદમ ટૂંકમાં 2 મિનિટનું પોતાના વિચારો રજૂ કરશે. પારુલના હે અમે ગરવી ગુજરાતને ભવાઈ એટલે કે વિસરાતી જતી કલા એના દ્વારા રજૂ કરશું. ગરવી ગુજરાતને ઓછા સમયમાં વર્ણન કરવું એ તો પોસિબલ જ નથી, પરંતુ અમે થોડું ઘણું કહીને પણ કોશિશ કરી છે. તો દરેક જણા શાંતિથી નિહાળજો. ગરવી ગુજરાત. હે લાંબો ડગલો પૂછો પાઘડી છે પાઘડી રાતી, લાંબો ડગલો પૂછો પાઘડી સિરે પાઘડી રાતી, બને બોલતો તોડી તોડી છે છબીલો ગુજરાતી ભાઈ છે છબીલો ગુજરાતી ભાઈ છે છબીલો ગુજરાતી. એ કલાનું ને મન મોટું, કલાનું ને મન મોટું ને ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો પણ છે છબીલો ગુજરાતી ભાઈ છે છબીલો ગુજરાતી ભાઈ છે છબીલો ગુજરાતી. તા થૈયા થૈયા તા થઈ. અરે ઓ રંગના, તને ખબર છે કે આ ગરવી ગુજરાત એના પર કોના કોના આશીર્વાદ છે? હા ખબર છે. હે સૌરાષ્ટ્ર સોમનાથ ને દ્વારકે દ્વારકાધીશ, ડાકોરે શિરણ છોડાઈને વીરપુરે ચલ્યા ભાઈ વીરપુરે ચલ્યા. હે ગબ્બરે અંબાજુલે પાવાગઢે મહાકાળી, ચોટીલે ચંડી ચામુંડા, સંખલપુરે માં બહુચરા સંખલપુરે માં બહુચરા. સૌને નમન. હવે તમે જાણો છો કે આ ગુજરાતનો વિકાસ અને હરિયાળી ક્રાંતિ એ કોને આવવાની છે? એ ભૂગવતો અરબી સમુદ્ર ને વહે નર્મદાના નીર. નર્મદાના નીર ક્યાં સુધી ગયા છે ખબર છે? કચ્છ સુધી પહોંચાડ્યા છે. હે ભૂગવતો અરબી સમુદ્ર ને વહે નર્મદાના નીર, તાપી સાબરમતી વિશ્વામિત્રી ને મહી પાદર નાની ને મહી પાદર નાની. તા થૈયા થૈયા તા થઈ. વાહ વાહ વાહ. અરે અસલ ગુંજુ કોને કહેવાય ખબર છે? હા, ખાવું પીવું ને જલસા. એ ભાવનગરના ગાંઠિયા ને રાજકોટના પેંડા, ખંભાતનું હલવાસન ને સુરતની સુતર ફેણી ભાઈ સુરતની સુતર ફેણી. હાંડવો, થેપલા, ખાખરા, ઢોકળા, શબ્દો એવા ભારી કે મોંમાં આવે પાણી. વાહ વાહ વાહ. તા થૈયા થૈયા તા થઈ. અરે રણવીર, ગુજરાતનું દુનિયામાં જાણીતું શું છે ખબર છે? એટલે કે વર્લ્ડ ફેમસ. આહા. હે સાસણગીરના સાવજ, સાસણગીરના સાવજ જે દહાડ એવી મારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું છે રેવાને આરે, ઊભું છે રેવાને આરે. તા થૈયા થૈયા તા થઈ. અરે અરે, જેનો દુનિયામાં ડંકો વાગ્યો છે એવા કોણ તને ખબર છે? આ ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, અદાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, ગુજરાતીની બોલવાલા. અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. થૈયા થૈયા
મારી વાલી બહેનો, સૌને મારા નમસ્કાર અને એડવાન્સમાં હેપી વુમન્સ ડે. આજે નારી સશક્તિ પ્રકરણ પર હું થોડું બોલીશ તો મને તમે બધા શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું. મહિલા સશક્તિકરણ એ આજના સમાજનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા, સમાન હક અને નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરવી. હવે આપણા પુરુષ પ્રધાન દેશની અંદર સદીઓથી મહિલાઓના સમાજમાં હંમેશા બીજા નંબરનું સ્થાન જ આપવામાં આવ્યું છે. તો અમુક સમાજમાં મહિલાનું શોષણ, અપમાન, તેઓને શિક્ષણ, આરોગ્ય અને આઝાદીની તકો ખૂબ ઓછી મળે છે. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન થકી ભણી ગણીને સમાજમાં પ્રતિષ્ઠિત જગ્યાએ આજની સ્ત્રીઓ ગોઠવાતી જાય છે. પુરુષે નારીને દાસી, ધિક્કારતા, બળાત્કાર, દહેજ જેવા માર્ગે ત્રાસ આપવાના પ્રયત્નો કરી સ્ત્રીને જાતિને ખૂબ અપમાનિત કરી છે. પરંતુ 21મી સદીની ક્રાંતિકારી જગતમાં હવે નારી અબળા રહી નથી. એ શિક્ષિત અને સામાજિક દ્રષ્ટિએ પુરુષ સમોવડી બની અને પુરુષ સાથે હવે સ્ત્રી સન્માનની ભાવનાને સ્વીકારીને નારીઓને ગૌરવ આપવું જ જોઈએ. મહિલાઓએ આજે ઘરથી લઈ અને દેશ સુધીની બાગડોર સંભાળેલી છે. બધા જ ક્ષેત્રોમાં, જેવા કે નોકરી, રાજનીતિ, ખેલકૂદ, બિઝનેસ, આર્મી, સુરક્ષા વગેરે ક્ષેત્રોમાં જઈને નવા રેકોર્ડો સ્થાપિત કર્યા છે. કલ્પના ચાવલા બનીને અંતરિક્ષમાં, દ્રૌપદી મુર્મુ બની રાષ્ટ્રપતિ જેવું ઉચ્ચ સ્થાન, પ્રતિભા પાટીલ, ઇન્દિરા ગાંધી, નિર્મલા સીતારામન વગેરે રાજનીતિમાં મોખરે રહેનારી પ્રતિભાશાળી સ્ત્રીઓ જ છે ને. ઘણી સ્ત્રીઓને પુરુષો આજે પણ કહે છે કે તને ખબર ન પડે, બેસ છાની માની, શાંતિથી બેસ, બૈરાની બુદ્ધિ તો પગની પાની સુધી, એવું પણ કહેવાવાળા છે. પણ એ મૂર્ખાઓને ભાન નથી કે પગની પાની જ આખા શરીરનું વજન ખમવામાં સક્ષમ હોય છે. માટે આપણા ઉમરાની દેવીઓ, માં, બહેન, પત્ની અને દીકરીઓનું સન્માન કરો. સ્ત્રી શક્તિની જો વાત કરીએ ને તો આપણા જગતના તાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ લોકોને પણ જ્યારે જરૂર પડી છે ને, હવે ધારો કે સ્ત્રી અને સરસ્વતી દેવી, વિદ્યાની જરૂર પડી ત્યારે સરસ્વતી પાસે ગયા છે, પૈસાની જરૂર પડી ત્યારે લક્ષ્મીની આરાધના કરી છે. એ લોકોને જ્યારે શક્તિની જરૂર પડી છે ત્યારે દેવી પાસે, મહાકાળી પાસે ગયા છે. તો આપણે કયા પથ્થર પરની જળ છીએ? હું તો એ કહું છું પુરુષ પ્રધાન દેશને કે આપણા જગતના બાપને જો શક્તિની જરૂર પડી હોય તો આપણે કોણ છીએ? દરેક દેવોનો એક દિવસ હોય છે, જ્યારે માતા એટલે દેવીના કેટલા દિવસ? 9 દિવસ આપણે આરાધના કરીએ છીએ. સ્ત્રીઓનું એટલા માટે જ આપણે સન્માન કરીએ. બાકી જે સર્જન કરી શકે છે ને તે વિસર્જન પણ કરવાની તાકાત ધરાવે છે. આજની જાગૃત મહિલાઓ પુરુષના દમન અને શોષણનો વિરોધ કરતા પણ ન્યાય માટે કોર્ટમાં જતા પણ અચકાતી નથી. સ્ત્રી એટલે એક અગરબત્તી છે, જેમાં આંખ પણ છે, ધીરજ પણ છે, સહનશીલતા પણ છે. તેનામાં પોતાની જાતને ધીમે ધીમે બાળીને સમગ્ર પરિવારને સુગંધિત કરવાની પણ તાકાત છે. સ્ત્રી એક એવું પાત્ર છે જે પોતાની પસંદગી નહીં પણ પરિવારની પસંદગી પર પોતાનું જીવન વ્યતીત કરે છે. સ્ત્રી એટલે ત્યાગની મૂર્તિ છે, બલિદાનની પરિભાષા. નાનપણમાં ઘરકામની સાથે ભણતર, કુમાર અવસ્થામાં લોહીમાં રુદન, તરુણ અવસ્થામાં એ આઝાદીનો અંત હોય છે. વિવાહમાં પરિવારનો ત્યાગ કરે છે, સાસરીમાં સપનાનો ત્યાગ, ગર્ભાવસ્થામાં પ્રિય ભોજનનો ત્યાગ કરે અને બાળકો આવે ત્યારે શોખમલનો ત્યાગ કરી નાખે બાળકો ખાતર હંમેશા. એટલે સ્ત્રી એ ખરેખર બલિદાનની પરિભાષા જ છે. नारी प्रीत में राधा बने, गृहस्थी में जानकी, काली बन के शीश काटे जब बात हो सम्मान की. અને સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ ખરેખર સ્ત્રી વગરનું કોઈ ઘર પણ નથી હોતું. આ પૃથ્વી ઉપર માનવ જાતનું અસ્તિત્વ જો ન હોત, સ્ત્રી જો ન હોત તો આપણું
અસ્તિત્વ જ ન હોય. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. અસ્તુ. થેન્ક યુ પ્રતિકભાઈ. હવે આપણે આ નાટકના જે ભરતીબેનનું ગ્રુપ છે રેડી રહે એટલામાં આપણે એ લોકોની તૈયારી કરે એટલામાં આપણે ડૉક્ટર ઈલાબેન દેસાઈને વિનંતી કરીશ કે ફક્ત 2 મિનિટનું વક્તવ્ય આપો અને ત્યાર પછી પુનિતાબેન પોતાની રજૂઆત કરશે અને ત્યારબાદ આપણે નાટક જોઈશું. પછી આપણે ગરબા ગાવાના છીએ અને જયાબેન ધ્રુવકુમાર એ નાટક પછી આવશે લાસ્ટમાં. ભેગા થયા છે ઘણી વસ્તુઓ માટે આપણે બધા ભેગા થઈએ છીએ, પણ આજે વુમન્સ ડેના લીધે જે બધા ભેગા થયા છે અને જે અમને સન્માન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. સેકન્ડ થિંગ, સર્વે જે એ બધી વાતોમાં અને બધું ઘણા બધા બોલી ગયા એ બાદ હવે મારે કશું વધારવાની જરૂર નથી. ખાલી મારી રિક્વેસ્ટ છે કે આપ પોતાનું પર્સનલ કેર પહેલાં લો, પોતે લવ કેર અને રિસ્પેક્ટ પોતાને કરો અને પછી બીજા બધાને કરો. થેન્ક યુ. પુનિતાબેન સર પ્લીઝ પોતાનું વક્તવ્ય રજૂ કરે. ત્યાર પછી નાટિકા અને છાયાબેન ધ્રુવકુમાર રેડી રહે. પછી આપણે ગરબા ગાઈશું બધી બહેનો અને ઊભા નહીં થઈ જતા અમારે 70થી મોટા જેટલા લેડીઝો અહીંયા છે એમનું સન્માન કરવાનું છે. શાંતિ રાખજો પ્લીઝ. આટલો ટાઈમ શાંતિ રાખી તો હજી પણ રાખજો એવી આશા રાખો. હેપી વુમન્સ ડે ઓલ ઓફ યુ. આજે મહિલા દિનના ઉજવણી નિમિત્તે કામિનીબેને અનાયા ગ્રુપને ઇન્વાઇટ કર્યું એ બદલ હું કામિનીબેન, ઉત્કર્ષ મંડળ, નારી સમાજ તેમજ ગણેશવાડી મંડળ ત્રણેયનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને અનાયા ગ્રુપ 3 એપ્રિલે એક પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે વુમન્સ ડેના રિલેટેડ. તો આપ સૌને આમંત્રિત કરું છું રાજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ 3 એપ્રિલની 3 તારીખ અને સમય છે 3 થી 7. તો આપ ખાસ પધારશોજી. અને ખાસ તો હું આ જે નારી શક્તિને અહીંયા એકત્રિત કરીને બહુ સરસ પ્રોજેક્ટ કર્યો છે કામિનીબેને, હું કામિનીબેનની ખૂબ આદરણીય છું અને આ એક્ટિવિટીઝના આધારે 2100 રૂપિયા અનાયત કરું છું અને ધન્યવાદ. થેન્ક યુ પુનિતાબેન. હવે ખૂબ જ સુંદર અમારી બહેનોએ ગણેશવાડી કલાકારોની બહેનો અહીં નાટિકા રજૂ કરશે. એમના નામો લોકો પોતે જ બોલશે. ભરતીબેન ભનુબેન, ભરતીબેન પટેલ, 2 ભરતીબેન છે અને બીજા બહેનો પોતાના નામો પોતે બોલશે. આપણે એમને શાંતિથી સાંભળીશું.